પહોંચ્યું છે। 10 ગ્રામ સોનાનો ભાવ 96,000 ને પાર થઈ ગયો છે। 96,500 રૂપિયાએ પહોંચ્યો સોનાનો ભાવ। ચાંદીનો ભાવ 96,000 પહોંચ્યો છે તો સર્વોચ્ચ સપાટી તરફ 96,500 રૂપિયા સોનાનો ભાવ। થોડા સમય પહેલા કેટલાક સોના વેપારીઓ અને એક્સપર્ટ કહેતા હતા કે 1 લાખ રૂપિયા સુધી સોનાનો ભાવ આગામી સમયમાં જોવા મળી શકે છે, પરંતુ એટલી જલ્દી જોવા મળશે એ પણ એક નવાઈની વાત છે। હજી લાખ રૂપિયા નથી પહોંચ્યો, પરંતુ સર્વોચ્ચ ભાવ 96,500 ભારતમાં પહોંચી ગયો છે। રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના ઓફિશિયલ ઈમેલ એડ્રેસ પર ધમકીભર્યો મેલ આવ્યો હતો। કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જે સંદર્ભે રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસ સહિતની ટીમ કલેક્ટર કચેરી ખાતે દોડી ગઈ હતી। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી। પોલીસ દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ અધિક કલેક્ટર સહિતનાઓની ઓફિસમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી। જો કે કંઈ પણ વાંધાજનક ન નીકળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો। ત્યારે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ઈમેલ કરનાર વ્યક્તિનું આઈપી એડ્રેસ ટ્રેસ કરવા સહિતની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે। તો રાજકોટની અંદર કલેક્ટર કચેરી ખાલી કરાવી પડી હતી। બોમ્બથી ઉડાવી દેવાની કલેક્ટર કચેરીને મેલ ઉપર ધમકી મળી હતી। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ડોગ સ્ક્વોડ સાથે ટીમ પણ પહોંચી ગઈ હતી। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટના સ્થળે હતી ને આજે બોમ્બની આશંકાનો મેલ આવ્યો હતો તેની પણ હવે ટ્રેલ મેળવવામાં આવી રહી છે। આ તરફ પાટણમાં પણ બોમ્બની ધમકીવાળો મેલ મળ્યો। કલેક્ટરના મેલ આઈડી પર બોમ્બની ધમકી, બોમ્બ બ્લાસ્ટ થવાની ધમકીવાળો મેલ મળતા તપાસ 200 કર્મચારીઓને કલેક્ટર કચેરીમાંથી બહાર કઢાયા। પાટણ કલેક્ટર કચેરીમાં તમામ પ્રકારની કામગીરી સ્થગિત કરીને કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા। આઈડીના મેલ આઈડી પરથી બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળો મેલ આવ્યાની શક્યતા। કલેક્ટર, પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ પોલીસનો કાફલો પહોંચ્યો કલેક્ટર કચેરીએ। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરાઈ। તો બે જગ્યાએ ગુજરાતમાં બપોરના સમયે આ મેલ મળ્યા હોવાની જાણકારી છે। એક તરફ ઉત્તર ગુજરાતની અંદર પાટણમાં, બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર રાજકોટમાં મેલ મળ્યો છે। ડોગ સ્ક્વોડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। મહત્વની વાત એ છે કે જે મેલ આઈડી છે તેને હવે ટ્રેક કરવામાં આવી રહ્યો છે। બોમ્બની જે ધમકી આપી હતી તે બંને જગ્યાએ ધમકી આપનાર એક જ મેલ આઈડી છે। અલગ અલગ આઈપી એડ્રેસ છે કે એક જ આઈપી એડ્રેસ છે, એક જ વ્યક્તિએ કરેલું છે કે અલગ અલગ વ્યક્તિએ કરેલું છે, એ તમામ મુદ્દે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। અમદાવાદના અમરાઈવાડીમાં આવેલા પારિષ્કર વિભાગ 1ના સી બ્લોકમાં આગ લાગી છે। ફાયર વિભાગની 7થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર છે। સ્થાનિક ફ્લેટના રહીશો બચાવ અર્થે નીચે દોડી આવ્યા હતા। ઘટના સ્થળે ભીડ એકત્રિત થતા પોલીસનો કાફલો પહોંચ્યો હતો। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ધુમાડા જે છે તે દૂરથી જ જોવા મળી રહ્યા છે। ફાયરની 7થી વધુ ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે। આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે। પોલીસની ટીમ હાલમાં રેસ્ક્યુમાં મદદમાં હોવાની જાણકારી મળી રહી છે। પારિષ્કર વિભાગ 1ના સી બ્લોકમાં અમરાઈવાડીની ઘટના છે કે જ્યાં આગળ આગ લાગી હતી। 7થી વધુ ગાડીઓ આગ પર કાબુ મેળવવાના પ્રયાસમાં હોવાની જાણકારી મળી રહી છે। હાઈરાઇઝ બિલ્ડિંગ છે, આગ કઈ રીતે લાગી, કોણ કોણ તેના માટે પાછળ જવાબદાર છે તે તમામ મુદ્દાની તપાસ જરૂરથી કરવામાં આવશે। હાલમાં પ્રાથમિકતા એ છે કે તમામ લોકોને સુરક્ષિત નીચે ઉતારી લેવામાં આવે, કારણ કે હાઈરાઇઝ બિલ્ડિંગ છે। ફાયર એક્ઝિટને લઈને તમામ લોકો બહાર આવી જાય તે મહત્વનું છે। તો સુરતથી પણ સમાચાર। ગોડાદરા વિસ્તારમાં મકાનમાં આગ લાગી। કેસર ભવાની સોસાયટીના મકાનમાં લાગી આગ। ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી। ફાયરની સાથે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી। ફાયર વિભાગ આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લઈ ચૂક્યું છે। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। તો સુરતમાં વેસુમાં પણ આજે આગ લાગી હતી। સુરતના વેસુ વિસ્તારમાં લાગેલી આગના ભયાનક દ્રશ્યો આપ જુઓ। એક સાથે 3 માળમાં લાગી હતી આગ। આગની જ્વાળાના દ્રશ્યો જોતા અંદાજ લગાવી શકાય છે કે આગ કેટલી ભયાનક હતી। આગના સમયે લોકોમાં ભારે ભય ફેલાઈ ગયો હતો। સદનસીબે આગની ભયંકર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સુરતના વેસુમાં લાગેલી આગની તપાસ ડ્રોન ઉડાડીને પોલીસે તપાસ શરૂ કરી। ડ્રોન મારફતે આગની ઘટનાનો તાગ મેળવાયો। પોલીસ ડ્રોન મારફત બિલ્ડિંગની તપાસ કરી। બિલ્ડિંગમાં લાગેલી આગના ડ્રોન દ્રશ્યો પણ જોવા મળ્યા। ઘર અને બિલ્ડિંગની દિવાલો પણ બળીને ખાક। કોઈ જગ્યાએ હજુ આગ ચાલુ નથી તે પણ તપાસ કરવામાં આવી ડ્રોનની મદદથી। તો દમણના રીંગણવાડા વિસ્તારમાં ગેસની પાઇપલાઇનમાં લીકેજ થતા આગ લાગી હતી, જેને કારણે આસપાસના વિસ્તારમાં લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા।
રીંગણવાળા વિસ્તારમાં કામ ચાલી રહ્યું હતું। અહીં જેસીબી મશીનથી ખોદકામ ચાલતું હતું। એ વખતે નીચેથી પસાર થતી ગેસની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું। આથી ગેસ લીકેજ થયો હતો અને થોડી જ વારમાં આગ લાગી ગઈ હતી। ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ। જો કે આગની લપેટો એટલી મોટી હતી કે નજીકમાં ઉભેલા જેસીબી મશીન પણ આગની ચપેટમાં આવી ગયું। આ ઘટનાને જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સંબંધિત વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ગેસ લીકેજ અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ નથી। લોકોએ હાશકારો અનુભવ્યો હતો। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો પાઇપલાઇનમાં લીકેજ થવાને કારણે કેવી દ્રશ્યો સર્જાયા હતા। 4 અલગ અલગ દ્રશ્યો અમદાવાદના, એક સુરતના બે અને એક દમણના કે જે આજે આગની ઘટનાઓ ઘટી છે। અમદાવાદમાં જે અમરાઈવાડી ફ્લેટમાં આગ લાગી છે, આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે, કારણ જાણી નથી શકાયું। બીજી તરફ સુરતમાં બંને મકાનોમાં જે આગ લાગી હતી તે કાબુમાં આવી ગઈ છે અને ત્રીજી તરફ ગેસ લીકેજના કારણે દમણમાં પણ આજે આગ લાગી હતી। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં બેફામ ડમ્પરનો ત્રાસ। પાંથાવાડાના ગુંદરી હાઈવે પર ડમ્પરની ટક્કરથી મોત। ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારી, એકનું મોત થયું। બાળકીને સારવાર કરાવી પિતા ઘર તરફ જઈ રહ્યા હતા। ડમ્પરની ટક્કરથી પિતાનું મોત થયું। પાછળ બેઠેલી બાળકીનો બચાવ। પાંથાવાડા પોલીસ સ્થળ પર પહોંચી બેફામ દોડતા ડમ્પરો પર બ્રેકની સ્થાનિકોની માંગ। વડોદરાના જરોદમાં વેપારીના પુત્રએ ઘર છોડતા ફરિયાદ। પરિવારે સંબોધીને ચિઠ્ઠી લખીને યુવકે ઘર છોડ્યું। પુત્રે આપઘાત કરી લીધા હોવાની પરિવારને આશંકા। વેપારીના પુત્ર અંજલ જયરામદાસ ગજાણી નામના યુવકે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હું પ્રોબ્લેમ કહી શકું તેમ નથી, માફ કરશો। મમ્મી પપ્પાને, મોટા ભાઈને સાચવી લેજો। મારા મિત્રો કે પરિવારને હેરાન કરતા નહીં। સાથે જ મોતનું કારણ શોધવાનો પ્રયાસ ન કરવાનો પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ। સવારે 5 વાગે યુવક ગુમ થયાની ફરિયાદ। યુવક ધોરણ 12 સુધી અભ્યાસ કરેલો છે અને બાદમાં નોકરી કરતો હતો। હાલમાં ગુમ યુવકને શોધવા ખંડીવાડા નર્મદા કેનાલમાં શોધખોળ શરૂ। યુવકે નર્મદા કેનાલમાં જંપ લાવ્યાની આશંકા। તો જે ચિઠ્ઠી છે તે ચિઠ્ઠીની અંદર એવું કહેવામાં આવ્યું છે કે માતા પિતા અથવા તો મોટા ભાઈને આ સંબોધીને ચિઠ્ઠી લખાઈ છે અને સાથે જ મિત્રોની માટે પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરાયો છે કે મારા મોતનું કારણ શોધવાનો પ્રયાસ ન કરો। સાથે જ મારા પરિવારજનો કે મિત્રોને તેને લઈને તપાસ અથવા તો પૂછપરછમાં સામેલ ન કરવા। વડોદરામાં કાઉન્સિલરના પતિએ પાલિકા કર્મી પર કરેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત થયા છે। ઘટનાને લઈને પાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ ઉતર્યા હડતાલ પર। કાઉન્સિલર સંગીતાબેન જેઠવાના પતિની ધરપકડની માંગ। હુમલો કરનારની ધરપકડ નહીં થાય ત્યાં સુધી હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી। આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ઉચ્ચારી ચીમકી। વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, સમગ્ર ઘટના શું ઘટી હતી અને હાલમાં શું મુખ્ય માંગ છે? બિલકુલ, જો સમગ્ર મામલે વાત કરીએ તો આજે વડોદરા શહેર જે છે ત્યાં મોટે ભાગની જગ્યા પર જે પાણી જે છે તેની બૂમો ઓછી છે, ત્યારે જે કર્મચારીઓ છે પાણી પુરવઠા શાખાના તેઓ કારડીબાગ વિસ્તારમાં સમારકામ માટે ગયા હતા। તે દરમિયાન જે ભાજપના મહિલા કાઉન્સિલર છે તેમના પતિ જે છે રાજુ જેઠવા, તેમના દ્વારા જે એક એન્જિનિયર છે તેમની સાથે બદતમીજી કરવામાં આવી હતી અને ત્યારબાદ હાથાપાઈ કરવામાં આવી હતી। જોકે સમગ્ર મામલે જે એન્જિનિયર છે તેમના દ્વારા કારડીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે, પરંતુ કારડીબાગ પોલીસે અત્યાર સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી। એના કારણે આ તમામ જે કર્મચારીઓ છે પાણી પુરવઠા શાખાના તેઓ વિતર્યા છે અને તેમના દ્વારા હડતાલની જાહેરાત જે છે તે કરવામાં આવી છે। અહીંયા મહત્વની વાત એ છે કે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને વડોદરાવાસીઓ પાણી માટે બળખા મારી રહ્યા છે, તેવામાં પાણી પુરવઠા શાખાના એન્જિનિયરો છે તેઓ હડતાલ પર ઉતરી જતા વડોદરાવાસીઓની ચોક્કસથી મુશ્કેલી વધે તેવા એંધાણ જે છે તે વર્તાઈ રહ્યા છે અને આગામી સમયમાં જે કર્મચારીઓ છે, એન્જિનિયર છે, તેમના દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી જે છે તે ઉચ્ચારવામાં આવી છે અને રાજુ જેઠવા તેમના દ્વારા એક એન્જિનિયર પર હુમલો કરવામાં આવ્યો હતો, હાથ ઉઠાવવામાં આવ્યો હતો, તેની ધરપકડની માંગ જે છે તે અત્યારે વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખાના એન્જિનિયર અને કર્મચારીઓ માંગણી કરી રહ્યા છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે જાણકારી મળી રહી છે, જે રીતે હાર્દિકે પણ જણાવ્યું કે મુખ્ય માંગ એ છે કે જેમણે હાથ ઉપાડ્યો છે, કાઉન્સિલરના પતિ તરીકે ઓળખ છે, તેઓની સામે કાર્યવાહી કરવામાં આવે। સાંસદ ગેનીબેન વિરુદ્ધની અપમાનજનક પોસ્ટ સામે રોષ। સુરેન્દ્રનગરના પાટડીમાં કોંગ્રેસ આગેવાનોનો દેખાવ। ઠાકોર સમાજના આગેવાનોએ ચક્કાજામ કરી દેખાવ કર્યા। કોંગ્રેસ નેતાઓનો આક્ષેપ છે કે તાજેતરમાં સાંસદ ગેનીબેન વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ મૂકવામાં આવી હતી, જેનો વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, વિક્રમ રબારી સહિત ઠાકોર સમાજના જ લોકો જોડાયા હતા। વિરોધ અને ચક્કાજામને પગલે પોલીસે નૌશાદ સોલંકી સહિત 8થી વધુ લોકોની અટકાયત કરી છે।
તો નૌશાદ સોલંકીએ આ પ્રકરણમાં પોસ્ટ મૂકનાર સામે ફરિયાદ નોંધવાની માંગ સાથે પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે. આવા ગેનીબેન ઠાકોરની વિરુદ્ધમાં એમના ફોટા ઉપર ગદ્દારનો સિક્કો મારી અને એમનું અપમાન થાય, માનહાનિ થાય, ત્યારે આ વ્યક્તિ જાહેરમાં ગેનીબેન ઠાકોરનું અપમાન કરે છે. માત્ર કોંગ્રેસનો કે ઠાકોર સમાજનો કોઈ આગેવાન નહીં, સભ્ય સમાજનો કોઈ પણ વ્યક્તિ ગેનીબેન ઠાકોરનું અપમાન સહન કરી શકે નહીં. આજે મેં પણ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસની વિવિધ ધારાઓ હેઠળ ફરિયાદ દાખલ કરવાની અરજી આપી છે. ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણીનું ભવ્ય આયોજન. આવતીકાલે કમલમ ખાતે મળશે ભાજપની કાર્યશાળા. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ રહેશે ઉપસ્થિત. ભાજપના રાષ્ટ્રીય એસસી મોરચાના અધ્યક્ષ લાલસિંહ આર્યાની હાજરીમાં મળશે બેઠક. કાર્યશાળામાં શહેર પ્રમુખો, ધારાસભ્યો, સાંસદો, પ્રદેશ હોદ્દેદારો સહિતના પદાધિકારીઓ રહેશે ઉપસ્થિત. અભિયાન થકી ભાજપ દેશભરમાં 14 થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો યોજશે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડશે. કાર્યશાળામાં આગામી કાર્યક્રમોને લઈને પણ માર્ગદર્શન આપવામાં આવશે. રાજ્યભરમાં યોજશે પ્રબુદ્ધ નાગરિક સંમેલન. 14 એપ્રિલે ભાજપના કાર્યકરો સમૂહ સંવિધાન આમુખનું રાજ્યભરમાં કરશે પઠન. ચૌદમી તારીખે પુષ્પાંજલિ, એની સાથે સંવિધાનની અંદર આમુખ જે છે એ આમુખના સમૂહ પઠનનો કાર્યક્રમ છે. અને બપોર બાદ અનુસૂચિત જાતિ સમુદાયની અંદર આવેલી આંગણવાડીઓ જે છે ત્યાં બાળકોને ચોકલેટ વિતરણ, અને કોઈ આંગણવાડીની અંદર કુપોષિત બાળક હોય તો એને સુપોષણની કીટ આપવા અને એ બાળકને એડોપ્ટ કરવા માટેની એ 14મી તારીખની આખી કાર્ય યોજના બની છે. નવસારીના પૂર્વ વિભાગમાં સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ વિરોધ કર્યો છે. વીજ કંપનીએ રહીશોની પરવાનગી વગર સ્માર્ટ મીટર લગાડવાનો આક્ષેપ કરાયો છે. સ્થાનિકોએ વીજ કંપની કચેરી જઈ મીટર કાઢી જવા લેખિતમાં રજૂઆત કરી. સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવા છતાં સ્માર્ટ મીટર લગાડતા સ્થાનિકોમાં રોષ. જોકે એક્ઝિક્યુટિવ એન્જિનિયરે લોકોને સમજાવીને પાછા વાળ્યા. ખાસ ફરશે, પછી ક્યાંક વધારે બિલ આવી જશે, તો એ બાબતે સંપૂર્ણ. અમદાવાદથી સમાચાર. અમરાઈવાડીમાં આવેલા પરિષ્કાર વિભાગ 1ના સી બ્લોકમાં લાગેલી આગ કાબુમાં આવી ગઈ છે. ફાયર વિભાગની 7થી વધુ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક ફ્લેટના રહીશો બચાવ અર્થે નીચે દોડી આવ્યા હતા. ઘટના સ્થળે ભીડ એકત્રિત થતા પોલીસનો કાફલો પહોંચ્યો હતો. જોકે આગ કાબુમાં આવી છે અને જાનહાનિના અહેવાલ નથી. પરંતુ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, કેટલી ભયંકર આગ છે. લોકો જે છે તે બાળકને ઉપરથી નીચે બચાવવા માટે મોકલતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ અન્ય યુવાઓ જે છે તે પણ બાળકને ત્યાંથી પકડીને નીચે લઈ જાય છે. મહિલાઓ જીવ બચાવવા માટે, પોતાના બાળકને બચાવવા માટેના પ્રયાસમાં હતી. જે કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા તે કામદારોએ પણ બાળકોને બચાવવા માટેના પ્રયાસ કર્યા. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આગ એટલી ભયંકર હતી કે ઉપરથી સીડી પરથી નીચે આવવું મુશ્કેલ થઈ રહ્યું હતું, જેના કારણે તમામ લોકો પોતાના બાળકોને બચાવવા માટે આ પ્રયાસમાં હતા. ત્યારબાદના દ્રશ્યો પણ આપ જુઓ કે જેમાં મહિલાને બચાવવા માટે પણ અનેક જે કામદારો ત્યાં આગળ હતા તે પ્રયાસ કરતા જોવા મળ્યા છે. હજી પણ જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે મહિલાને બચાવવા માટેના જે દ્રશ્યો છે તે ખૂબ જ ભયંકર. અને સૌથી વધારે મહત્વની વાત, આગ એટલી પ્રસરી ગઈ હતી કે લોકો નીચે ઉતરી શકે તેમ પણ ન હતા. પરંતુ તમામ લોકોને હાલમાં સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. ફાયરની ગાડી ઘટના સ્થળ પર પહોંચી હતી અને ફાયરની ગાડી ઘટના સ્થળ પર પહોંચતા જ તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આગ કેટલી ભયંકર હતી. એક કદાચ 3 થી 4 વર્ષનું બાળક હશે કે જેને પણ ઉપરથી બ્લોકની જે વચ્ચેની જગ્યાઓ છે ત્યાંથી નીચે લાવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા. જે મજદૂરો હતા, જે કામ કરતા કર્મચારીઓ હતા, તેઓએ બાળકને બચાવવા માટે પોતાના જીવને પણ જોખમમાં મૂક્યું હતું અને બાળકને ત્યાંથી બચાવી લેવામાં આવ્યું હતું. કારણ કે એટલો ધુમાડો થઈ ગયો હોવાની પ્રાથમિક જાણકારી છે કે ગુંગળામણના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડવાની શરૂઆત થઈ ગઈ હતી. જેટલા પણ બાળકો હતા તેઓને બહાર કાઢવા માટેનો આ પ્રયાસ કરાયો. અમરાઈવાડી વિસ્તારની આ ઘટના છે અમદાવાદની. 2 મજૂરોએ બચાવવા માટેના પ્રયાસ કર્યા. બીજી તરફ મહિલા ખુદ કૂદી ગયા હતા અને એક સમય એવી પરિસ્થિતિ થઈ હતી કે મહિલાને બચાવવા મુશ્કેલ થઈ ગયા હતા. કારણ કે મહિલા એક વખત લટકાઈ ગયા બાદ નીચે કઈ રીતે ઉતરવું તે મુશ્કેલ થઈ ગયું હતું. અન્ય લોકો મદદે આવ્યા હતા, પરંતુ આ વચ્ચે એક વખત જીવ જવા સુધીની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. હાલના જે દ્રશ્યો છે તે ખૂબ જ ચોંકાવનારા છે. અને સૌથી વધારે મહત્વની વાત, રાહતની વાત એ છે કે તમામ લોકો
રેસ્ક્યુ કરી ચૂક્યા છે। રેસ્ક્યુ તમામ લોકોનું થઈ ગયું છે, સુરક્ષિત છે। જાનહાનિની કોઈ પણ જાણકારી હજી સુધી નથી મળેલી। ફાયરની 7 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી, સાથે 7 ગાડીઓએ પાણીનો સતત મારો ચલાવ્યો અને આગને કાબૂમાં લઈ લીધી છે। પરિષ્કર વિભાગના સી બ્લોકમાં આ ઘટના ઘટી હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી છે। આગ કયા કારણોસર લાગી, કયા માળથી શરૂઆત થઈ અને ક્યાં ગઈ તે કોઈ પણ જાણકારી હજી પ્રાપ્ત નથી થઈ શકી। ન્યૂઝ 18 ગુજરાતી પ્રયાસ કરી રહ્યું છે ફાયર અધિકારીઓ સાથે વાતચીત કરવા માટેનું, પરંતુ તેઓની રૂકાવટમાં ફરજમાં અડચણ ન આવે, ફરજમાં રૂકાવટ ઊભી ન થાય તે માટેના પ્રયાસ હોવાથી અમે તેઓને હાલમાં પરેશાન નથી કરી રહ્યા, પરંતુ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે કઈ રીતે જીવની સટોસટી જે હતી તે અહીંયા જોવા મળી હતી। ખૂબ જ મોટો હાઈરાઇઝ વિંગ છે, અલગ અલગ જગ્યાએ એ બ્લોક, બી બ્લોક, સી બ્લોક આવેલા છે અને આ હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગવાને કારણે ફાયર સેફટીના સાધનો પણ ત્યાં આગળ છે। આપ જોઈ રહ્યા છો લાલ કલરની આખી એક પાઇપ ત્યાં જોવા મળી રહી છે, પરંતુ કદાચ અન્ય લોકો તેને ચલાવી ન શક્યા અથવા તો તેને યુઝ ન કરી શક્યા। એ કયા કારણો હતા તે પણ સમજવા મહત્વના છે। ફાયરના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા કોલ મળ્યાના અને તુરંત જ આગને કાબૂમાં લઈ લીધી હતી। તો જીવ બચાવવા લોકોએ લગાવી હતી જાનની બાજી। આ દ્રશ્યો આપ જો, બીજા જે લોકો હતા તે પણ નીચે કમ્પાઉન્ડમાં ઊભા હતા, રાહ જોઈ રહ્યા હતા કે લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જે આસપાસના વિંગના બ્લોક્સ છે તે વિંગના અંદરના દ્રશ્યો પણ અમે આપને બતાવીશું કે જ્યાં આગળ આપ જુઓ તો ટોપ ફ્લોરથી લઈ અને નીચેના તમામ વિંગ સુધીના જે ફ્લોર્સ છે તેમાં આગ લાગી ગઈ હતી। આ સી વિંગની ઘટના છે જે હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે તે પ્રમાણે, અને ઇમારતમાં આગ સમયે લોકો ત્યાં ઉપસ્થિત હતા। જીવ બચાવવા માટે જાનની બાજી લગાવી પડી હતી, લોકો કૂદી રહ્યા છે, પરંતુ સદનસીબે કોઈનો પણ જીવ ગયો નથી। ત્યાંના સ્થાનિક હર્ષદ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। હર્ષદભાઈ, શું ઘટના ઘટી હતી જણાવશો અને હાલમાં શું પરિસ્થિતિ છે આગને લઈને? ખોખરા સર્કલ પર આવેલા પારિસ્કાર કે જે અમરેવાડી વિધાનસભામાં આવે છે, ત્યાં સી બ્લોકમાં લગભગ 2:30 વાગે શોર્ટ સર્કિટના કારણે પ્રારંભિક જે આગ લાગી હતી એ લગભગ 12મા માળ સુધી દરેકના ઘરોમાં જે આંતરિક વાયરિંગ જાય છે એ વાયરિંગમાં આગ લાગતા સ્વાભાવિક છે કે આસપાસના સી બ્લોકના રહીશો અને બીજા બી અને એ બ્લોકના અને અન્ય બ્લોકના રહીશો તાત્કાલિક યુવાઓ દોડી આવી અને જોખમી રીતે બધાને સહી સલામત રીતે બચાવી લીધા છે અને ખાસ કરીને ફાયર બ્રિગેડ પણ સમયસર આવી ગઈ હતી અને જ્યાં જ્યાં આપણે લોકો ફસાયેલા હતા એવા તમામ પરિવારોને પણ એક એક કરીને એમના ઘરોમાં જે દરવાજા નતા ખોલતા ધુમાડાના કારણે એ ખોલીને પણ ફાયર બ્રિગેડના જવાનો અને અહીંના સ્થાનિક યુવકોએ ખૂબ જ ભારે જહેમતથી જોખમી રીતે બાળકો હોય કે વૃદ્ધો હોય કે મહિલાઓ હોય તમામને એ પહેલે માળથી લઈને 12મા માળ સુધી ક્યાંકને રસોડામાંથી તો કોકને બાથરૂમથી તો કોકને આપણે બેડરૂમથી તમામને સહી સલામત રીતે એકબીજાના ખંભે મૂકી આવી અને નીચે લાવી અને હાલ લગભગ અસંખ્ય લોકોને આપણે બચાવથી નીચે લાવ્યા છે અને હવે હાલ હંગામી ધોરણે આ લોકોને જે પારિસ્કાર સંકુલનું જે ક્લબ હાઉસ છે ત્યાં હંગામી ધોરણે એમને વસવાટ માટે લાવ્યા છે અને જોકે તમામના ઘરોના વાયરિંગ બળી ગયા હોવાથી આજે રાતે તો આ લોકોને પોતાના નિવાસ સ્થાનમાં જવાની કોઈ શક્યતા નથી, એટલે તમામ રહીશોને લગભગ 300 પરિવારો જેટલા રહે છે તમામ લોકોને આપણે ક્લબ હાઉસમાં વ્યવસ્થા કરી છે અને રાત્રે જમવાની વ્યવસ્થા પણ એ લોકોને અહીંયા જ કરવામાં આવશે જ્યાં સુધી પારિસ્કાર સી બ્લોકનું સંપૂર્ણ ઘરોનું આંતરિક વાયરિંગ કમ્પ્લીટ ના થાય અને સર્વેયર એને ઓકે ના આપે ત્યાં સુધી હાલ ચેરમેન જે છે અને કારોબારીના સભ્યો છે તેઓએ નિર્ણય લીધો છે અને તમામને હાલ ક્લબ હાઉસમાં હંગામી ધોરણે વસવાટ માટે લાવવામાં આવ્યા છે અને તેમની વ્યવસ્થા કરવામાં આવી છે। પરિવારના સ્વજનો કે જે એકબીજા નોકરી અર્થે ગયા છે તેઓને પણ આપણે આ માનસિક શાંતિ થઈ છે કે મોટી જાનહાની થઈ નથી, માત્ર ઘરોના આંતરિક વાયરિંગ જ પડ્યા છે, જાનમાલને નુકસાન નથી થયું અને સાથે સાથે ઘરોમાં રાખેલો સામાન પણ ક્યાંય ને ક્યાંય આપણે કોઈ નુકસાન થયો નથી, માત્ર વાયરિંગ જ પડી ગયેલું હોવાથી તમામને હાશકારો થયો છે। જો કે હડબડાટી થઈ હતી અને જ્યારે આગના ધુમાડા થયા હતા ત્યારે સ્વાભાવિક છે કે બચવા માટે એકબીજા બૂમાબૂમ કરી અને આસપાસના ફ્લેટના રહીશોને અને સમયસર ફાયર બ્રિગેડને જાણ કરતા તેઓ પણ સમયસર આવી ગયા હતા અને સંપૂર્ણપણે આગને કાબૂમાં લઈ લીધી હતી। જો કે ધુમાડાના જ કારણે સૌથી વધુ ચિંતા
બાળકો અને વૃદ્ધોમાં જે પ્રસરી હતી તેને પણ આપણે દૂર કરી અને આસપાસના એથી લઈને ડી બ્લોક સુધીના તમામ લોકો આપણે યુવાઓ મદદે દોડી આવ્યા હતા અને સંપૂર્ણપણે બચાવ કામગીરી આપણે એક યુદ્ધના ધોરણે ત્વરિત કરી અને એકબીજાને સંકલન કરી જે કરવામાં આવ્યું તેના કારણે જ આપણે સૌથી વધુ હાશકારો અહીંના લોકોને થયો હતો. જી હર્ષદભાઈ, જે દ્રશ્યો જોયા છે કદાચ 2-3 માળ એવા હતા કે જ્યાં ધુમાડો નહોતો, તો ઉપર આગ લાગી હતી ને ત્યારબાદ સમગ્ર બિલ્ડિંગમાં પ્રસરી. કેટલા માળનું બિલ્ડિંગ છે, શું ઘટના ઘટી હતી? આ 12 માળનું જે બિલ્ડિંગ છે સ્વાભાવિક છે તો 5મા કે 6ઠ્ઠા માળે જે પ્રારંભિક આગ લાગી હતી એ આગના ધુમાડા ઉપરથી લઈને નીચે સુધી ગયા. તેના કારણે સંપૂર્ણપણે એમ લાગ્યું કે તમામ લોકોના જે બાલ્કનીઓ છે જે વાયરિંગ જઈ રહ્યું છે આંતરિક લોકોના ઘરોમાં એ જ વાયરિંગો બળતા અને વાયરિંગમાંથી ધુમાડા દરેક બ્લોકમાંથી નીકળતા તમામ લોકોને એમ જ લાગ્યું હતું કે સંપૂર્ણ પારિસ્કારના સી બ્લોકમાં તમામ લોકોમાં આગ લાગી છે, ઘરોમાં આગ લાગી છે. પરંતુ એવું હતું જે સીડીના દાદરા છે જે ચડીને લિફ્ટ દ્વારા અથવા તો પગથિયા દ્વારા જે 12મા માળ સુધી જઈ શકાય છે એ તમામ વાયરિંગ જે પોતપોતાના ઘરોમાં જાય છે એ જ વાયરિંગ આપણે બળી ગયું હતું. જોકે લિફ્ટની મેન સ્વિચ બંધ કરી દેતા લિફ્ટની કોઈ આપણે શક્યતા નથી લિફ્ટથી લાવવા માટેના. એટલે વૃદ્ધો અને બાળકો હતા એ લોકોને ફાયરના જવાનો અને અહીંના યુવાનોએ ખૂબ જ આપણે સંકલન કરી અને માનવતાવાદી સહકાર આપી અને ખૂબ જ સારી રીતે એ લોકોને કોઈ પણ નુકસાન ના થાય તે જોખમી રીતે બચાવ લાયા હતા ચોક્કસ, પરંતુ કોઈને જરા સરખી આંચ પણ નથી આવી. એવી રીતે આપણે રેસ્ક્યુ કરી અને તમામને નીચે લાવતા તમામ અત્યારે હાશકારો અનુભવ્યો છે. જોકે એકબીજાના પરિવારના લોકો આપણે મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે પહેલો પાડોશી સગો જે હોય એ કદાચ કહેવતને આજે સાચી અહીંના લોકોએ કરી છે કે પહેલો જ પાડોશી દોડી આવ્યો હતો. એટલે કે સી બ્લોકમાં આગ લાગતા એ બ્લોકના, બી બ્લોકના, ડી બ્લોકના અને અન્ય બ્લોકના તમામ લોકો યુવાઓ જે પોતપોતાના ફ્લેટમાં મોજૂદ હતા તેઓને આ ધુમાડા દૂરથી દેખાય અને બુમાબુમ ચિચિયારીઓ પાડતા ફાયર બ્રિગેડ આવે પહેલા જ એ લોકોએ આપણે તમામને બચાવવાનો પ્રયાસો કરી અને સારી રીતે બચાવ કામગીરી કરી અને તમામને નીચે લઈ આવ્યા હતા. હાલ લગભગ 150થી આમ તો 300થી વધુ લોકો જે પરિવારો રહેતા હતા એ તમામ લોકોને બધાને નીચે ઉતારી દીધા છે. અત્યારે હાલ કોઈ પોતપોતાના ફ્લેટમાં નથી, પરંતુ આપણે હંગામી ધોરણે ક્લબ હાઉસ કહેવાય, લાઇબ્રેરી કહેવાય, ત્યાં તમામ બાળકોને, વૃદ્ધોને, મહિલાઓને આપણે ત્યાં લઈ જવામાં આવ્યા છે. અને અમરેવાડી જી હર્ષદભાઈ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જીવ સટાસટી હતી, સદનસીબે તમામ લોકોના જીવ બચી ગયા છે, પરંતુ કેટલાક દ્રશ્યો જીવ ઊંચા કરી દે તેવા પણ સર્જાયા હતા. બધા સાથે મળીને ત્યાં આગને કાબુ કરવા માટે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી, પોલીસનો ફોન કરવામાં આવ્યો અને બધાએ મળીને આગને બુઝાવી અને બહુ સારી રીતે કામગીરી કરી. કોઈ બી જાતની જાનહાનિ થઈ નથી. અમારે રાષ્ટ્રીય સ્વયંસેવકના દરેક સ્વયંસેવકે જે તે જગ્યાએ નોકરી કરતા હતા, જે બી વ્યવસાય કરતા હતા ત્યાંથી છોડી અને અહીંયા પરિષ્કાર સોસાયટીમાં પોતાનું બધું જ કર્તવ્ય છોડીને અહીંયા પરિષ્કારમાં સેવા કાર્ય કરવા આવીને લોકોને બચાવ કાર્યમાં જોડાયા છે. હાલ રોકાઈશું વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. એપ્રિલના પ્રથમ 10 દિવસમાં જ ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચી જતા રાડ પડાવી દીધી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં તો સૂરજદાદાએ એવી આકરી બેટિંગ કરી કે લોકો લાલચોળ થઈ ગયા. એમાં પણ રાજકોટ તો ગરમીએ 133 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. 4થી વધુ જિલ્લા ગુરુવારે પણ હીટવેવની ઝપેટમાં આવી ગયા. ગુરુવારે પણ ગુજરાતના લોકો આકરી ગરમીમાં શેકાયા. સૌરાષ્ટ્ર કચ્છના શહેરોમાં ઉનાળાએ અસલી મિજાજ બતાવ્યો. જોકે રાહતની વાત એ છે કે આવતીકાલથી 3 દિવસ સુધી ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી ગરમીમાં આંશિક રાહત મળશે. આવતીકાલથી ધીમે ધીમે 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટી જશે. 3 દિવસ સુધી તાપમાનનો તાંડવ જોવા નહીં મળે. હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. પવનની દિશા બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાન ઘટશે. और आज से जहाँ तक मैं अधिकतम तापमान का सवाल है, વિરામ બાદ આપનું સ્વાગત છે. સુરેન્દ્રનગરથી સમાચાર. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ પર આવેલા મફતિયાપરા વિસ્તારમાં સ્માર્ટ મીટર નાખવા આવેલા પીજીવીસીએલની ટીમનો સ્થાનિકોએ કર્યો છે વિરોધ. સ્થાનિકોનો આક્ષેપ છે કે જૂના વીજ મીટરો કાઢી ધમકાવી અને ડરાવી સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે. રહીશો અને મહિલાના વિરોધને પગલે પોલીસને સ્થળ પર બોલાવતા પીજીવીસીએલની ટીમને અધૂરી કામગીરી રાખી જતા રહેવાનો વારો આવ્યો. તો સ્માર્ટ મીટર નાખી દેતા રહીશોએ કલેક્ટરને પણ રજૂઆત કરી. Smart meter!
વલસાડમાં રેલવે વિભાગની મનમાનીને કારણે આ વખતે પણ ચોમાસામાં વલસાડવાસીઓએ માનવ સર્જિત પૂરનો ભોગ બનવું પડી શકે છે તેવી સ્થિતિ સર્જાઈ છે. વલસાડ શહેરની મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનના બાજુમાંથી વરસાદી પાણીના નિકાલ માટે કુદરતી વહેણ છે. આ કુદરતી વહેણ પર રેલવે વિભાગ દ્વારા નાળાઓ મૂકી અને ઉપર સ્લેબ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને સ્થાનિકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે, કેમ કે રેલવે ગરનાળાની આસપાસના વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતા છે. પાલિકાના એક કોર્પોરેટરે પણ રેલવે વિભાગ દ્વારા થઈ રહેલી આ કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે અને રેલવે વિભાગ દ્વારા પાણીના કુદરતી વહેણ પર કરવામાં આવી રહેલી આ કામગીરી રોકવામાં આવે તેવી પણ લેખિત રજૂઆત કરી છે. તો નજીકના દાણા બજારના વેપારીઓ પણ રેલવેની આ કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. હમણાં જ આ વસ્તુ ના કરે અને જો ઉપરથી પૂરેપૂરો સ્લેબ ભરીને એમનું જે કામ કરવાનું છે તે કામ કરે તો 100% આ વલસાડ પૂરમાંથી બચી શકે એવું છે. આ કાંસ ઉપર જે લોકો જે બાંધકામ કરે એના પર બાંધકામ કરવાની કોઈને પરવાનગી છે જ નહીં અને એના લીધે જો પાણી ઘૂસી જાય તો આખું અમારું વલસાડ અનાજ બજાર ને એમાં આ બધા મોટા મોટા તેલના વેપારી છે, અમારા તેલવાળા નુકસાન, ચોખાવાળા નુકસાન, કટલરીવાળા બધા જ આ બજારમાં આવેલા છે, જેને લીધે આ જો પાણી ભરાય તો કરોડોનું નુકસાન થાય. ચોમાસાની સિઝનમાં અમારો જે પૂરગ્રસ્ત વિસ્તાર છે, છીપ્પાડ, દાણા બજાર સહિતના વિસ્તારો, ત્યાં માનવ સર્જિત રેલ આવવાની પૂરેપૂરી સંભાવના છે. તો એક સ્થાનિક તરીકે અમે રજૂઆત કરીએ છીએ કે વલસાડ નગરપાલિકા રેલવે આ લોકોના હિતમાં આ બાબતે નિર્ણય કરે અને આ બાંધકામ જે ચાલુ રહી છે તેને અટકાવવામાં આવે. HNGUમાં LLB સેમ 4ની પરીક્ષામાં છબરડાનો મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પરીક્ષામાં છબરડાના આક્ષેપ કર્યા. કેટલીક કોલેજોમાં 2024નું પેપર તો અમુક કોલેજોમાં 2025નું પેપર અપાયા કરાયા છે આક્ષેપ. સમગ્ર મામલો યુનિવર્સિટીને ધ્યાને આવતા તપાસનો દોર શરૂ થયો. HNGUએ કમિટીની રચના કરી છે. તપાસને લઈ રજિસ્ટ્રાર R.N. દેસાઈએ પ્રતિક્રિયા આપી. ERP ઉપરથી અમે 2024નું પેપર ડાઉનલોડ કરેલ છે, તો એ અંગે કમિટીની રચના કરી અને ERPને પણ એક જ દિવસમાં આપણે નોટિસ પાઠવેલ છે કે આ અંગે જવાબ તુરંત આપે. આવી કેટલી કોલેજોમાં 24નું પેપર છે અને 25ના પેપર કેટલાને છે એ અંગેનો વિસ્તૃત અહેવાલ આજે સાંજ સુધીમાં આવી જશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટના કોઠારિયા રોડ પર ખોડિયાર ડાયમંડમાંથી 60 લાખથી વધુની કિંમતની હીરાની ચોરીની ઘટના સામે આવી છે. સુરતથી આંગડિયા પેઢી મારફતે કાચા હીરા આવ્યા હતા, જેનું પોલીસનું કામ ચાલી રહ્યું હતું. પોલીસનું કામ કરતી વખતે શુક્રવાર રાત્રે તસ્કરોએ કારખાનામાંથી ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાની જાણકારી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લોખંડની ડ્રીલથી તિજોરીમાં હોલ પાડ્યું હતું. કારખાનામાં CCTV લાગેલા છે, પરંતુ તેના DVRની ભાળ નથી મળી રહી. 60 લાખથી વધુની હીરાની ચોરીની ઘટનાને લઈને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો તપાસમાં લાગી છે. પોલીસ આસપાસના CCTV ફૂટેજની પણ તપાસ કરી રહી છે. કોઈ અજાણ્યા ઈસમોએ અંદર પ્રવેશ કરી અને તિજોરીનું તાળું તોડી અને એમાંથી 130.55 ગ્રામના હીરા જેટલી, જેની કિંમત આશરે 60 લાખની જેટલા હીરાની. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.